નમસ્કાર, ન્યૂઝ 18 માં હું છું આપની સાથે દાનવી માલી। વાત કરી મહત્વપૂર્ણ સમાચારોની 11 વાગ્યાની 11 ખબરોમાં ભાવનગરથી સમાચાર। રખડતા ઢોર વધુ એક યુવકનો ભોગ લીધો। ભાવનગરમાં ત્રાપજ બંગલા પાસે રહેતા રિયાઝભાઈ રહીમભાઈ કાલાવતર કાર લઈને જઈ રહ્યા હતા। તે સમયે આંખલો ચડી આવતા અકસ્માત સર્જાયો હતો। આંખલાની અડફેટથી ગંભીર રીતે તેઓ ઘાયલ થયેલા છે। યુવકને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો મોડી રાત્રે જ તેમનું મોત નીપજ્યું હતું। ત્રાપજ બંગલા પાસે ઘટના બની હતી। મહત્વના સમાચાર। રિયાઝ નામનો યુવક કારમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન આંખલાની અડફેટે આવતા યુવકનું મોત થયું છે। યુવક ઘાયલ થતા તેને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। તો ફરી રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા મારી સાથે ફોન લાઈન પર નીતિન જોડાઈ ગયા છે। નીતિન, રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટની ટકોર તેમ છતાં તંત્ર નિંદ્રામાં કેમ છે? વધુ એક વ્યક્તિનું મોત થયું છે। જી ચોક્કસ વાત કરીએ તો જે રખડતા ઢોરને લઈને આજે ફરી વખત એક ભાવનગરમાં એક વ્યક્તિનો ભોગ લેવાનો છે। અગાઉ પણ અનેક વ્યક્તિઓના ભોગ છે તે આ રખડતા ઢોરના ત્રાસને કારણે થયેલાના દાખલાઓ છે। ઓવરઓલ વાત કરીએ તો જે ઘટના બની છે તે ભાવનગરના ત્રાપજ બંગલા પાસે આવેલ વિસ્તારની આ ઘટના છે। એટલે કે એક્સપ્રેસ હાઈવે છે, પણ હાઈવે ઉપર કાર અકસ્માત સર્જાતા જે આંખલો કારની સામે આવી જતા ગંભીર રૂપે એ કાર ચાલક છે તે પોતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમને 108 દ્વારા મોડી રાત્રિએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા છે। જી નીતિન જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો તંત્રની ઘોર બેદરકારીથી ફરી એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો। આંખલાની અડફેટે આવતા ગંભીર રીતે અકસ્માત થયો, તે ઘાયલ થયો, જે બાદ તેને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું। મહત્વના સમાચાર સુરતથી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે। બાઇક સવાર યુવકને લક્ઝરી બસે ટક્કર મારી હતી। પોલીસે સીસીટીવીના આધારે ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે। તો કાપોદ્રામાં હિટ એન્ડ રનની ઘટના બની છે। એક વ્યક્તિનું મોત થયું છે। ખાનગી બસે બાઇક ચાલકને ફંગોળ્યો છે। બાઇક ચાલકને ફંગોળી ખાનગી બસનો ડ્રાઈવર ફરાર થયો છે। તો બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। અકસ્માત બાદ બસ ચાલક ફરાર થયો છે। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો કાપોદ્રાની આ ઘટના છે હિટ એન્ડ રનની ઘટના કે જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। મહત્વના સમાચાર સુરતથી। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। સીસીટીવીના આધારે જોઈ શકાય છે। સીસીટીવીના આધારે બસ દ્વારા એક બાઇક ચાલકને અડફેટે લેવાયો છે। બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। તો અકસ્માત બાદ બસ ડ્રાઈવર ફરાર થયો હતો। કાપોદ્રામાં હિટ એન્ડ રનની આ ઘટના બની છે, જ્યાં ખાનગી બસે બાઇક ચાલકને ફંગોળ્યો છે। સીસીટીવીમાં દ્રશ્યો જોઈ શકાય છે। તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। બસ ચાલકે ટક્કર મારી છે બાઇકને। બાઇક સવાર ફંગોળાયો, જે બાદ તેનું મોત થયું છે। અકસ્માત બાદ તરવલ્લીના શામળાજીના વસાયા ઢાળમાં આઈસર ટ્રક પલટી ગઈ છે, જેમાં 50 લોકોની ઈજા થઈ છે। તો 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ટ્રકમાં 70 લોકો સવાર હતા। આદિવાસી સમાજના લોકો મરણના પ્રસંગે જઈ રહ્યા હતા। તો તમામ ઘાયલોને સારવાર માટે 108 દ્વારા શામળાજી હોસ્પિટલમાં ખસેડાયા છે। તો શામળાજી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વળ્યો છે। 50થી વધુ લોકો ઘાયલ થયા છે। બસમાં 70 જેટલા લોકો સવાર હતા। 50 જેટલા લોકો તેમાં ઘાયલ થયા છે। તો મરણ પ્રસંગમાં તમામ લોકો જઈ રહ્યા હતા। જે આદિવાસીઓ છે તમામ લોકો મરણ પ્રસંગે જઈ રહ્યા હતા। તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। તો ઘાયલોને શામળાજી હોસ્પિટલ ખસેડાયા છે। મોરબી હળવદ રોડ પર પટેલ ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો છે, જેમાં 10 થી 15 પ્રવાસીઓને ઈજા પહોંચી હતી। બરોડાથી માંડવી કચ્છ તરફ જતી પટેલ વોલ્વો બસ વાધરવા ગામ નજીક પલટી ખાઈ ગઈ। તો ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેમ તમામની સારવાર થઈ રહી છે। ત્યારે ટ્રાવેલ્સના ડ્રાઈવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયા હોવાનું અનુમાન છે। રાજકોટમાં હથિયાર સાથે ફોટો મૂકવો ભારે પડ્યો છે। સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો મૂકવો ભારે પડ્યો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। તો સંજય મેણિયા અને મગન મેણિયાની ધરપકડ કરાઈ છે। આર્મ્સ એક્ટની કલમ 29 અને 30 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે। હથિયાર સાથેનો ફોટો મૂકવો 2 વ્યક્તિઓને ભારે પડ્યો છે। ત્યારે
કલમ 29 અને 30 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ એલસીબીનો સપાટો બેડિયા ગામથી બોલેરો ગામ પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે પ્રાચી સરસ્વતી નદી નજીકથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂ છુપાવવા જમીનમાં ભોંયરું પણ બનાવાયું હતું. ગીર સોમનાથ એલસીબીએ 36 નંગ દારૂની બોટલ સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂના જથ્થા સાથે 2 વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. તો ભોંયરું બનાવીને દારૂ છુપાવી રાખતા હતા ત્યારે આ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. મહત્વના સમાચાર, ગીર સોમનાથથી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. અમદાવાદમાં જુગારધામ પર દરોડા પડ્યા છે. અલગ અલગ 2 ગુનામાં 20થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. અન્ય લોકો હાલ ફરાર થયા છે. મહત્વના સમાચાર, અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે. જુગારધામ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે જુગારધામ પર. ત્યારે તમામ લોકો 20થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે અને અન્ય લોકો ફરાર થયા છે. ત્યારે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. તો જુગારધામ પર દરોડા પાડ્યા છે ત્યારે આ તમામ લોકોની સાથે મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે અને 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય લોકો ફરાર છે તેઓની પણ ધરપકડ હાથ ધરાશે. વાત કરીએ આગળ મહત્વના સમાચારની. રાજ્યમાં ઠંડીનું કાતિલ આક્રમણ થઈ રહ્યું છે. હજુ 2 દિવસ કડકડતી ઠંડીની ઘાત થશે. નલિયામાં કોલ્ડ વેવની આગાહી પણ છે. તો ગુજરાતમાં પવનના સુસવાટા સાથે ઠંડીની તીવ્રતા વધશે. ગુજરાતમાં ઠંડીનો વચ્ચે ચમકારો. ગુજરાતીઓ ઠંડી માટે તૈયાર થઈ જજો. હજુ 2 દિવસ ઠંડી વધી શકે છે. નલિયામાં કોલ્ડ વેવની આગાહી છે. તો 2 દિવસ કડકડતી ઠંડીનો અહેસાસ થશે. તો મહત્વના સમાચાર, બનાસકાંઠામાં પણ ઠંડીમાં વધારો થયો છે. ઠંડીમાં વધારો થયો. ડીસામાં તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. તો એક જ દિવસમાં તાપમાનનો પારો -1.4 ડિગ્રી સુધી ગગડ્યો છે. તો પવન સાથે ઠંડીમાં લોકો છૂટવાઈ રહ્યા છે. તો લોકો છૂટવાઈ રહ્યા છે. સાથે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છે અને તમામ લોકો તાપણાનો સહારો લેવા પણ મજબૂર બન્યા છે. તો એક બાજુ તાપણાનો સહારો લઈ લોકો ઠંડીની મજા પણ માણી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે પણ સારા સમાચાર. અમુક પાકોને સારી નીવડી શકે છે આ ઠંડી. અને મહત્વના સમાચાર, જૂનાગઢથી ગિરનાર પર્વત પર 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની ગતિ 7.3 પ્રતિ કિલોમીટર. પવનની ગતિ વધતા ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. તો ભેજનું પ્રમાણ ઘટતા ઠંડા પવનનું જોર વધી રહ્યું છે. જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. પવનની ગતિ 7.3 નોંધાઈ રહી છે. પવનની ગતિ વધતા ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. તો ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીમાં જોર થઈ રહ્યું છે. ઠંડીનો પ્રવાહ વધી રહ્યો છે. તો ભરૂચમાં પોલીસના જાસૂસી કાંડમાં નવો ખુલાસો સામે આવ્યો છે. બુટલેગરો પોલીસ કર્મીઓને આપતા હતા હપ્તો. તો લોકેશન કાઢવા 1 લાખનો હપ્તો આપતા હતા. ત્યારે ચકુ અને બોબડો નામના બુટલેગરોને આપતા હતા લોકેશન. મહત્વના સમાચાર, ભરૂચથી પોલીસના જાસૂસી કાંડમાં નવો ખુલાસો હાથ ધરાયો છે. બુટલેગરો પોલીસ કર્મીઓને હપ્તો આપતા હતા. તો લોકેશન કાઢવા 1 લાખનો હપ્તો પોલીસને આપતા હતા આ બુટલેગરો. ચકુ અને બોબડો નામના બુટલેગરો લોકેશન આપતા હતા. પોલીસના જાસૂસી કાંડમાં નવો ખુલાસો હાથ ધરાયો છે. મહત્વના સમાચાર, ભરૂચથી બુટલેગરો પોલીસ કર્મીઓને હપ્તો આપતા હતા. લોકેશન કઢાવવા 1 લાખનો હપ્તો આપતા હતા. ચકો અને બોબડો નામના બુટલેગરોને આપતા હતા આ લોકેશન. ત્યારે મહત્વના સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે. પોલીસના જાસૂસી કાંડમાં નવો ખુલાસો હાથ ધરાયો છે. પોલીસ હપ્તો આપતા હતા. લોકેશન કઢાવવા માટે 1 લાખનો હપ્તો પોલીસ દ્વારા આપવામાં આવતો હતો. ત્યારે ચકો અને બોબડો નામના બુટલેગરોને પોલીસ દ્વારા હપ્તો આપવામાં આવતો હતો. મહત્વના સમાચાર, ભરૂચમાં બુટલેગરો પોલીસ કર્મીઓને હપ્તો આપતા હતા. લોકેશન કાઢવા 1 લાખનો હપ્તો આપતા હતા.
તો પોલીસના જાસૂસી કાંડમાં નવો ખુલાસો હાથ ધરાયો છે। તો આ અંગે વધુ વાત કરવા મારી સાથે ફોન લાઈન પર વિરલ જોડાઈ ગયા છે। વિરલ, પોલીસના જાસૂસી કાંડમાં નવો ખુલાસો હાથ ધરાયો છે। બુટલેગરો પોલીસ કર્મીઓને હફતો આપતા હતા, શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવ્યો, ભરૂચ એલસીબી પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા હતા, જેઓ બુટલેગરના સંપર્કમાં આવતા તેઓ એસએમસીના અધિકારીઓની જે લોકેશન હતા તે શેર કરી રહ્યા હતા, જેમાં દર મહિને તેઓને 1 લાખ રૂપિયા આપવામાં આવતો હતો બુટલેગર દ્વારા, જેવી માહિતી મળી રહી છે। અને જે પોલીસ કર્મી છે અશોક સોલંકી, જેઓએ પોતાના ગામમાં ગણતરીના સમયમાં ઉભા કરેલા મકાનની પણ તપાસ થઈ રહી છે અને તેઓએ 3 મહિનામાં 600 જેટલી વખત લોકેશનો શેર કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। વિરલ જોડે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢ રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા। રહેણાંક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે। તો આંબેડકર નગરમાં જોવા મળ્યો છે દીપડો। શિકારના સીસીટીવીના વિડીયો વાયરલ થયા છે। તો આંબેડકર નગર આસપાસ દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાઈ રહ્યો છે। તો ફરી એકવાર દીપડાની દહેશત દેખાઈ રહી છે। દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયો છે। દીપડાએ એક શ્વાનનો શિકાર કર્યો છે, તો સાથે તમામ લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। દ્રશ્ય જોઈ શકાય છે, સીસીટીવીમાં દ્રશ્યો જોઈ શકાય છે। દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે। દ્રશ્યો સીધા જૂનાગઢથી, ત્યારે સીસીટીવીમાં આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી રહી છે। દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। તો કતારગામમાં રત્ન કલાકારના આપઘાતનો મામલો ઉચકાયો છે। કેશોદના હિરણ ગોટેચાની ધરપકડ કરાઈ છે। તો આરોપી હિરણ ગોટેચાએ મૃતક રત્ન કલાકાર કમલેશ હદડિયાને રોકાણ કરવા લલચાવ્યો હતો। 1 કરોડનું રોકાણ પણ કરાવ્યું હતું। તો 1 કરોડનું રોકાણ કરાવીને પેમેન્ટ ચૂકવવામાં હાથ ઊંચા કરી લીધા હતા। અગાઉ પણ આરોપી હિરણ ગોટેચા સામે 97 લાખની ઠગાઈની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેમાં જેલવાસ પણ તે ભોગવી ચૂક્યો છે। હિરણ ગોટેચા જેલવાસ ભોગવી ચૂક્યો છે। આ કેસમાં પોલીસે અગાઉ ફાઇનાન્સર ચિમન કોલડિયા, સુખદેવ ઝવેર વોરા, અરવિંદ નાગજી સાવલિયા અને વિજય રામજી કોરાટની પણ ધરપકડ કરી હતી। વેલકમ બેક। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની, તો જૂનાગઢ રાજભારતી બાપુને સમાધિ આપવામાં આવશે। દસનામાં જૂના અખાડાની પરંપરા અનુસાર રાજભારતી બાપુને સમાધિ આપવામાં આવશે। તો જૂના અખાડાના સંતો તેમજ અગ્નિ અખાડાના સંતોની હાજરીમાં આ સમાધિ આપવામાં આવશે। મહત્વનું છે કે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ તેમજ ઉપાધ્યક્ષ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ ન્યાયિક તપાસની પણ માંગ કરી છે। તો રાજભારતી બાપુને સમાધિ આપવામાં આવશે। દ્રશ્યો જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર। તો મહત્વ 53 દસનામ જૂના અખાડાની પરંપરા પ્રમાણે આ રાજભારતીને સમાધિ આપવામાં આવશે અને સાથે સાથે એના ગુરુ મહારાજ અખંડાનંદ ભારતી અહીં છે અને એ આ જે કંઈ વ્યવસ્થા છે એ સંભાળશે। અમદાવાદમાં પઠાણ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે થિયેટર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પઠાણ ફિલ્મ રિલીઝ થતાં જ શહેરના તમામ થિયેટરો મલ્ટીપ્લેક્સમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। અમદાવાદના સિનેમા બહાર પણ પોલીસનો બંદોબસ્ત છે। વહેલી સવારે લોકો આજે રિલીઝ થતી પઠાણ ફિલ્મ જોવા પહોંચ્યા હતા। શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ છે। તો વયમનસ્ય ન ફેલાય તે માટે પણ સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ એલર્ટ છે। પઠાણ ફિલ્મ છે તે રિલીઝ થતાં પહેલાં જ વિરોધના વંટોળમાં ફસાઈ હતી અને આજે છે તે રિલીઝ થઈ રહ્યું છે। ત્યારે સિનેમાઘરો ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે પહેલો શો છે તે મોર્નિંગમાં લાગ્યો છે પઠાણ ફિલ્મનો અને લોકો પણ જોવા પહોંચ્યા છે। પરંતુ જે રીતે પઠાણ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો હતો તેના કારણે જે સિનેમા છે તેની આજુબાજુના બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ આપણે એ પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમદાવાદના દરેક જે થિયેટરો છે કે જ્યાં પઠાણ ફિલ્મનું શો છે તે લાગ્યો છે અને એ જોવા લોકો પહોંચ્યા છે, ત્યારે કોઈ વિરોધ ન કરે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવી રહી છે કે કોઈ મેસેજ ન કરે અથવા તો વિરોધનો વંટોળ ના જાગે તે માટેની અત્યારે તપાસ છે તે પણ પોલીસ છે
છે સતત કરી રહી છે અને થિયેટરો બહાર પોલીસનો બંદોબસ્ત અમદાવાદના તમામ થિયેટરો પર લગાવી દેવામાં આવ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરતમાં પઠાણ મૂવી આજે રિલીઝ થઈ ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરાઈ છે. તો હિન્દી સંગઠનો દ્વારા મૂવીના વિરોધની આપી હતી ચીમકી. અગાઉ પણ મૂવીના પોસ્ટરો પણ સુરતમાં ફાળવવામાં આવ્યા હતા. તો પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિમય માહોલમાં મૂવીનું રિલીઝ થયું. પઠાણ મૂવી આજે રિલીઝ થઈ છે સુરતની અંદર, ત્યારે તમામ જગ્યાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાયો છે. બોલિવૂડની કેટલીક પિક્ચરો રિલીઝ થાય છે ને વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક ફિલ્મ વિવાદમાં આવી હતી, પઠાણ. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી અને આજે સુરતના તમામ સિનેમાગૃહોમાં તે રિલીઝ થઈ છે. જો કે ફિલ્મ આવતા પહેલાં જે પ્રકારે વિરોધ થયા હતા, પોસ્ટરો ફાટ્યા હતા, દરેક જગ્યા પર દેશભરમાં જ્યારે વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે આ ફિલ્મ આજે રિલીઝ થતાની સાથે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે સુરતના તમામ વિડીયો થિયેટરો પર પોલીસને તૈનાત કરવામાં આવી છે. શાહરૂખ ખાનનું જે ફિલ્મ છે એ ફિલ્મને લઈને જ્યારે વિરોધ શરૂ થયો છે ત્યારે ચોક્કસ કહી શકાય કે લોકો ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપનું નામ શું છે? રાજદેવે. શું કહેશો? ફિલ્મને લઈને આખા દેશમાં વિરોધ ચાલી રહ્યો છે, પોલીસ ગોઠવી દેવામાં આવી છે, ફિલ્મ જોવા આવ્યા છે. જો ભાઈ આ તો બધું રાજનેતાનો ખેલ છે, એવું કંઈ છે નથી. મૂવી હિટ જ છે. આ તો હિન્દુ મુસ્લિમો રાજી કરે છે. મૂવી જોઈએ પછી ખબર પડે એમાં કંઈ વિરોધ બતાવ્યો છે હિન્દુત્વનો કે નથી બતાવ્યો. જો બતાવ્યો હશે તો બધા તો એનો કંઈક એટલું બધું કંઈ લાગતું છે નથી ભાઈ. તો બધું સેપરેટ તો રાખવું જ પડે ભાઈ. ગુજરાતમાં એમ તો શાંતિપૂર્ણ માહોલમાં બધી હિટ જ છે એમ તો મૂવી. ને આપણે શાહરૂખ ખાનના ફેન છીએ ને અમે એ બી અત્યારે સુપરસ્ટાર છે. આપણે પેલા તો આપણે અત્યારે એ છે. બિલકુલ, દર્શકો શાહરૂખ ખાનના મિત્રો ફ્રેન્ડ છે અને ફિલ્મ જે પ્રકારની છે ફિલ્મો જોવા પહોંચી રહ્યા છે. જો કે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને સુરત પોલીસે તમામ થિયેટરો કે જ્યાં આગળ પઠાણ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વાત કરીએ મહત્વના સમાચાર રાજકોટથી. પરિણીત પ્રેમિકાની હત્યાનો મામલો સામે આવ્યો છે. હત્યા બાદ લપસી ગઈ હોવાની ઘડી હતી કહાની. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી ભાવેશ જોગરાદિયાની ધરપકડ કરી. તો આરોપીઓ માથાના ભાગે લાકડાના ધોકા મારી હત્યા કરી હતી. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. સુરતના કાપોદ્રામાં હિટ એન્ડ રન લક્ઝરીની ટ્રકથી બાઇક સવારનું મોત. ઘટનાની સીસીટીવીમાં કેદ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પઠાણ ફિલ્મ રિલીઝ. સોશિયલ મીડિયા ઉપર પણ વયમનસ્ય ન ફેલાય તે માટે પોલીસની ચાંપતી નજર. રાજકોટમાં મિનરલના નામે ભળતું પાણી વેચાતા ઉત્પાદકોને મનપાએ દંડ ફટકાર્યો. 2 વેપારીઓને 23 લાખનો દંડ. તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ચૂંટણીમાં